સોનાની અને ચાંદીની વાત આપણેથી શરૂઆત કરવાના છે તો સોના ચાંદી માટે આ વર્ષ ખૂબ સારું વર્ષ રહેતું દેખાયું છે અને આપણે જે રીતે અહીં આગળથી વાત કરી છે કે સોના માટે આ વર્ષ એટલું સારું આપણને રહેતું દેખાયું છે, ખૂબ સારા રિટર્ન જે છે અહીં આગળથી બનતા દેખાયા છે. તો ઘણા બધા પરિબળો એવા રહ્યા કે જેણે સોનાને અહીં આગળથી સપોર્ટ કરતો દેખાયો છે. મીરા એસેટ શેરખાનના જીગર પંડિત આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, આપનું સ્વાગત છે. અને જે આપણે અહીં આગળથી સોનાની વાતથી શરૂઆત કરીએ, 2024નું વર્ષ સોના માટે કદાચ આપણે યાદગાર વર્ષ કહીશું. પાછલા ઘણા વર્ષોના આપણે રિટર્ન જોઈએ તો એમાંથી સારા રિટર્ન આપનારું આ એક વર્ષ ચોક્કસપણે બનતું દેખાઈ રહ્યું છે. તો ઘણા બધા પરિબળો રહ્યા કે જેણે આ વર્ષે સોનાને આગળથી સપોર્ટ કર્યો છે, જેમ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ હતા, સેન્ટ્રલ બેંકની બાઇંગ પણ હતી અને છેલ્લે ડોલર ઇન્ડેક્સમાં પણ ખાસી મૂવમેન્ટ આવી. તો આપના મતે આ ખાસ કરીને આ વર્ષ સોના માટે સારું રહ્યું, એની પાછળ કયા પરિબળો જવાબદાર રહ્યા છે? સૌથી પહેલા આપને અને આપના શ્રોતાઓને બધાને હેપી ન્યૂ યર અને પ્રોસ્પરસ ન્યૂ યર ઇન એડવાન્સ. સારું જાય એવું આશા રાખીએ છીએ. ઓફકોર્સ જે હિસાબે ગયા વર્ષે ગોલ્ડ ને સિલ્વરમાં રેલી થઈ વોઝ અ ટ્રીમેન્ડસ. ગોલ્ડ લગભગ 25 થી 27% રેલી ગયા વર્ષે આપી હતી અને એના મુખ્ય કારણ જે તમે કીધા એ રીતના કે એક તો હતું કે ઇન્ટરેસ્ટ રેટ કટનું જે સ્પીડ હતી ઇનિશિયલ લેવલ પર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં, એના પછી જીઓપોલિટિકલ ટેન્શન, સેન્ટ્રલ બેંક બાઇંગ, આ ત્રણ મેજર ફેક્ટરના લીધે આપણે જોયું હતું કે ભાઈ ગોલ્ડમાં કન્ટિન્યુઅસ બાઇંગ આવી હતી. પછી જેમ જેમ ડેટા આવતા ગયા, ઇન્ફ્લેશન્સના યુએસ તરફથી જે ઇન્ફ્લેશન ડેટા આવતા એમાં થોડા એન્ટિસિપેશન હતા કે જે રેટ કટની પેસ હતી, સ્પીડ હતી, એ થોડી સ્લોડાઉન થઈ શકે છે. એના કારણે આપણે જોયું કે એક વખત પાછું ફરીથી સેલિંગ આવ્યું હતું ગોલ્ડમાં. બટ ઓવરઓલ જે હિસાબે અત્યારના પરિબળો ચાલી રહ્યા છે, અમને આગળ જતા લાગે છે કે 2025માં ફરીથી ગોલ્ડ પ્રાઇસ નવો હાઈ બનાવશે એવી અમને આશા છે ફોર અ લોંગ ટર્મ. એટલે આવતા એક વર્ષની જો હું વાત કરું તો અગેન એમાં એ જ છે ઇન્ફ્લેશન ડેટા. હવે એમાં સ્પેશિયલી જે 20 તારીખના જે ટ્રમ્પ આવશે પાવરમાં અને એના પછી જે એના જે પોલિસી ડિસિઝન્સ હશે, ટેરિફ રેટ કટ હશે, એ બધાની ઇમ્પેક્ટ યુએસ ઇકોનોમી પર, ડોલર ઇન્ડેક્સ પર આવી શકે છે અને અનસર્ટેનિટી વધી છે. અને એના કારણે અનસર્ટેનિટી વધવાના કારણે આપણે જોઈએ કે પાછું ગોલ્ડમાં બાઇંગ આવ્યું છે. સો ઓવરઓલ લાગે છે કે અને સેન્ટ્રલ બેંક બાઇંગ તો કન્ટિન્યુઅસ છે. તો દરેક ઘટાડે ગોલ્ડમાં અને સિલ્વરમાં તેજી કરવી જોઈએ એક વર્ષના વ્યૂ માટે. તો સોના અને ચાંદીની આગળથી બંનેની જીગરજીએ આપણને વાત કરી છે અને બંનેની અંદર એક ખરીદારી કરીને જ ચાલવાનો અહીં આગળથી વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને હવે આપણી સાથે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા પણ જોડાઈ ગયા છે. ધર્મેશજી, આપનું પણ સ્વાગત છે. અને આપણે 2025ના આઉટલુકની અહીં આગળથી ખાસ વાત કરવાના છે. સૌથી પહેલાં આપને પણ નવા વર્ષની 2025ના નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. અને સોનાથી આપણે અહીં આગળથી ચર્ચાની શરૂઆત કરી છે કે સોના માટે આ વર્ષ ખાસું સારું રહ્યું છે. સારા રિટર્ન્સ આપણે અહીં આગળથી મળતા જોયા છે. સોનાની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, લગભગ 27% જેવા રિટર્ન્સ આ વર્ષમાં બન્યા છે. તો જે ચર્ચાની શરૂઆત અમે અહીં આગળથી કરી કે કયા પરિબળો અહીં આગળથી ઇમ્પેક્ટ કર્યા છે અને જેણે સોનાને રેલી આપી છે. પણ ધર્મેશજી, આપણે સોનાની જ્યારે વાત કરીએ, આપણે 2024ની જ્યારે શરૂઆત કરતા હતા તો આપણને આશા હતી કે આ વર્ષમાં સારા એવા રેટ કટ થશે. એટલા રેટ કટ આ વર્ષમાં પણ નથી થયા અને વર્ષને અંતે આપણને 2025 પાસેથી જેટલા રેટ કટની આશા હતી, એટલે આપણે જે 3 થી 4 રેટ કટની આગામી વર્ષમાં આશા રાખી રહ્યા હતા, એની પણ આપણે જે લાસ્ટ ફેડની મિટિંગ આવી એમાં એ આશા પણ આપણને થોડી ઓછી થતી દેખાય અને હવે લગભગ 2 જ રેટ કટની વાત થઈ રહી છે. તો આ પરિબળની કેટલી ઇમ્પેક્ટ સોનાની ઉપર આવશે અને સોનાની ચાલ હવે તમને આગામી વર્ષમાં કેવી લાગી રહી છે? જેવા રિટર્ન આ વર્ષે આપણે જોયા છે, શું એવા રિટર્નની અપેક્ષા આગલા વર્ષમાં પણ રાખી શકીએ? પહેલી વાત તો સારા પ્રેક્ષકોને, સીએનબીસી બજારની ટીમને, જનતા, તમારે અને મારી કલીગને બધાને નવ વર્ષની શુભકામનાએ. તમે અગર સોનાની વાત કરો તો જો સોનામાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, ફેરબદલ આવ્યા છે, વોલેટિલિટી બહુ વધી ગઈ છે. તમે જો 20% એટલે ડબલ ડિજિટની ઉપર તમારે રિટર્ન મળ્યું છે. બટ હવે બધાને એ જ આશા છે કે 2025માં પણ એ થશે. જો આના ઉપર વોલેટિલિટી ઘણી હશે, બધા કહેશે કે ડિમાન્ડ સપ્લાય છે, પ્રાઇસમાં ફેરબદલ થશે, રેટ ઓછા થવાનો છે, 2 રેટ ઓછા થશે તો 1%નો ઘટાડો થશે, તો એમાં ગોલ્ડને કેટલું ફરક પડશે. આ બધા જે જુગલબંધી ન્યૂઝ છે એ એક ફેક્ટર છે પ્રાઇસને સપોર્ટ કરવા માટે. બટ મારા હિસાબથી જે મેજર ફેક્ટર છે એ છે ડોલર ઇન્ડેક્સ. તમે અગર બાકી બધી કરન્સી, વર્લ્ડની કરન્સી જોજો, એ સામે યુરો,
સ્ટર્લિંગ, તમે સિંગાપુર કરન્સી જોશો, જે મેજર વોલ્યુમ કરન્સીઝ છે એ બધી કરન્સી 15 થી 20% એ લોકોને એટલી મોટી ફોલ જોવા મળ્યું છે કમ્પેર ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ આપણે વાત થઈ રહ્યા હતા, હું કન્ટિન્યુઅસ કહી રહ્યો હતો કે 86 ના સ્તર તમે જોઈ શકશો ને એ વર્ષના અંતરાલ સુધી આવી પણ ગયું છે. મને લાગે છે હવે 89, 90 ના લેવલ પણ તમે જોઈ શકશો, કેમ કે આપણી કરન્સી એટલી ડેપ્રિશિએટ નથી થઈ. તો જ્યારે કરન્સી વોર સ્ટાર્ટ થશે ને જ્યારે ટ્રમ્પ આવ્યો ને ટ્રમ્પ ડેફિનેટલી ચાહશે કે યુએસ ઇકોનોમી સ્ટ્રોંગ થાય ને એ જ તમે જોઈ શકશો. જાપાનીઝ યેન તમે જોશો, જે સેફેસ્ટ હેવન તમે કહો છો વર્લ્ડમાં, ગોલ્ડ ને જાપાનીઝ યેનને આપણે બંને કમ્પેર કરીએ સાથે, તો એમાં પણ તમે 15 થી 20% ફોલ જોવા મળ્યો છે 2024માં, અને એ જ તમે જોઈ શકશો એ ગોલ્ડમાં થયો છે. બટ વિપરીત તમે જોશો ચાંદીમાં એટલી નથી થયું, કેમ કે ચાંદી ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે ને બુલિયનમાં પણ આવે છે. તો ચાંદી નવા હાઈ પર નથી ગયો, બટ ગોલ્ડ નવા હાઈ પર પહોંચી ગયો છે. તો એનું મતલબ છે કે કરન્સી વોર એન્ટિસિપેશનમાં તમારે ગોલ્ડમાં રેલી જોવા મળ્યું છે. બાકી બધા ફેક્ટર્સ, વોર પ્રીમિયમ, એ બધું તમે જોશો કે એ સપોર્ટિવ છે, બાકી કાંઈ નથી થયું. આજના તારીખમાં યુરો ઓલમોસ્ટ ડોલર સાથે એક પારમાં આવી ગયું છે. એનો મતલબ છે કે યુરોની ઇકોનોમી આખી ક્રેશ થઈ ચૂકી છે. જ્યારે ઇકોનોમી ક્રેશ થાય તો એ લોકોનું કરન્સીમાં ઇમ્પેક્ટ થાય, જ્યારે કરન્સીમાં ઇમ્પેક્ટ થાય તો તમારું જે વિપરીત કમોડિટી છે એ છે ગોલ્ડ, એ ગોલ્ડ એસેટમાં જાય છે, ને એ તમે જોઈ શકશો કે ઇક્વિટી ને ગોલ્ડ બંને પરફોર્મ કરે છે. મને લાગે છે કે 2025 નો ફર્સ્ટ ક્વાર્ટરમાં સોનું ડેફિનેટલી પરફોર્મ કરશે. મારા હિસાબથી 2800, 2850 ના લેવલ તમે જોઈ શકશો. બટ કમ્પેરિઝન 2024 જે 22-25% ની રેલી આપી છે, એ મને લાગતી નથી કે આ વર્ષે એટલી રેલી આવશે. નો ડાઉટ માર્કેટ સ્ટેબલ રહેશે, સ્ટેગ્નન્ટ રહેશે, બટ ઓન એન એવરેજ મને લાગે છે કે 5 થી 7% નું રિટર્ન અગર પણ આવી ગયું આ વર્ષે તો બહુ સારું છે, કેમ કે 2 રેટ કટ એટલે 1% નો ઘટાડો મેક્સ તમે જોઈ શકશો ઇન્ટરેસ્ટ રેટ પર. વોર પ્રીમિયમ એ વોલેટિલિટી એના ઉપર એડ ઓન થઈ શકશે. અગર એ થયું તો મે બી તમે જોશો કે $50 થી $100 હજી તેજી આવી શકશે. બટ ઓન એન એવરેજ $2800 ના લેવલ્સ તમે માર્કેટમાં એટ પાર જોઈ શકશો. અગર માર્કેટમાં ડિમાન્ડ ડોલર ઇન્ડેક્સ અગર 115-116 પહોંચી ગયું તો તમે નહીં જોશો માર્કેટમાં એટલી મોટી રેલી આવશે, માર્કેટ સ્ટેગ્નન્ટ થઈ જશે. બટ અગર ડોલર ઇન્ડેક્સ ફોલ ચાલુ થઈ ગયું તો તમે જોશો કે આ કમોડિટી $3000 પણ લઈ શકશે. તો ઓન એન એવરેજ મારા હિસાબથી બધાને ડોલર ઇન્ડેક્સની ઉપર ધ્યાન રાખવું જોશે આ વર્ષે. એ બહુ મેજર કમોડિટી છે જે આખા કમોડિટી માર્કેટને ફરાવી શકશે. ઓકે, તો ડોલર ઇન્ડેક્સની ઇમ્પેક્ટ જે છે આપણે જાણીએ છીએ તેમ તમામ કોમોડિટીઝ ઉપર ખાસી એવી રહેતી હોય છે, તો એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે અને એની ઇમ્પેક્ટ જે છે સીધી સોના ચાંદી ઉપર અને અન્ય કોમોડિટીઝ ઉપર પણ પડવાની છે, તો ત્યાં નજર બનેલી રાખવી જોઈએ છે. પણ અહીંયા આગળથી જે વ્યૂ બની રહ્યો છે, ધર્મેશજી આપણને જે રીતે જણાવ્યું કે ફર્સ્ટ હાફ આ વર્ષનું સોનાની અંદર આપણને એક મજબૂતી દેખાઈ શકે છે, પણ ઓવરઓલ જ્યારે આપણે વર્ષની વાત કરીએ તો આ વર્ષ જેવા રિટર્ન આવશે કે નહીં એના ઉપર એક આશંકા ચોક્કસપણે બની રહી છે. જીગરજી, સોનાને લગતા અન્ય પણ ખાસ પરિબળોની જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરીએ તો એક આપણે જે રીતે એક ડોલર ઇન્ડેક્સની ચાલનું ખાસું મહત્ત્વ રહેલું છે એની આપણે અહીંયા આગળથી વાત કરી, અને આ વર્ષ દરમિયાન આપણે જે રીતે જોયું કે ક્રિપ્ટો કરન્સીમાં પણ એક સારો એવો મોટો ઉછાળો આવતો આપણે જોવા મળ્યો, તો એને કારણે પણ એક થોડી સેફ હેવન બાઇંગ જે સોનાની હોય છે એ થોડી અટકતી હોય છે. હવે ઘણા બધા પરિબળો એવા રહ્યા કે જેની સોનાની ઉપર ઇમ્પેક્ટ થતી દેખાય. કદાચ બધા ડિસ્કસ કરીએ તો પણ આપ જો સાંકળી શકો કે આપણો સમય કદાચ ઓછો પડી જાય. આ વર્ષે આપણને ઇમ્પોર્ટ ડ્યુટીનો કટ પણ દેખાયો, તો એ સમયે આપણી જે ડોમેસ્ટિક બાઇંગ હતી એ સારી થઈ હતી. સોનાનો ઇમ્પોર્ટ જે છે એ બધું વધતું દેખાયું. એટલા બધા પરિબળો છે મને અત્યારે આપણે સોનાનો આ વર્ષને આપણે રિકેપ કરી રહ્યા છે તો અહીંયા આગળથી યાદ આવી રહ્યા છે. હવે આ બધા પરિબળો આવનારા વર્ષને માટે કેવા રહેશે, કઈ રીતે તમને લાગી રહ્યું છે? અને એક બીજો પણ એક મત છે નિષ્ણાતોનો કે ઇક્વિટી માટે આવનારું વર્ષ વોલેટાઇલ હોઈ શકે છે, તો એ પણ એક સેફ હેવન બાઇંગ સોનામાં આપશે. તો આ બધું ઓવરઓલ જોતા તમને સોનાની ચાલ આગળ કઈ રીતની લાગે છે? So, Jana said, rightly you said કે ગયા વર્ષે આપણે જોયું હતું કે જનરલી શું થાય છે કે ગોલ્ડમાં સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ બાઇંગ આવે છે, જીઓપોલિટિકલ ટેન્શન, ઇવન ઇન્ટરેસ્ટ રેટ કટ. સો બાય એન્ડ લાર્જ એન્ટિસિપેશન અને ઇવન ઇક્વિટી માર્કેટ બી ઓલ ટાઈમ હાઈ પર હતું. તો એવા એન્ટિસિપેશન હતું કે ડેફિનેટલી ફંડ્સ વિલ ગો ટુવર્ડ્સ ધી બુલિયન્સ. બટ એવું ન થતા gold has definitely moved to a little riskier asset, which is a ક્રિપ્ટો તરફ મેજર ફંડ ગયું હતું. એના કારણે આપણે જોયું કે જે કન્ટિન્યુઅસ ફોલો બાઇંગ આવવું જોઈએ ફ્રોમ અ ધી ટ્રેડર, પ્રોસ્પેક્ટિવ ટ્રેડર. તમે ઓફકોર્સ સેન્ટ્રલ બેંકનું બાઇંગ હતું. ઇનફેક્ટ તમે જોશો સેન્ટ્રલ બેંકનું છેલ્લા 2 વર્ષમાં જે બાઇંગ હતું એ છેલ્લા 10 વર્ષના યરલી એવરેજથી ડબલ હતું.
તો એ સેન્ટ્રલ બેંક તરફથી ડેફિનેટલી બાઇંગ હતું ને એ જ સપોર્ટ કર્યું, પણ જે બાકી અધરવાઇઝ જે ટ્રેડર્સ છે કે જે ફંડ હાઉસીસ છે એનું જે બાઇંગ આવવું જોઈએ એ બાઇંગ ઓછું હતું. ધેટ ઇઝ ગિવન અ લેસર સપોર્ટ. હેવિંગ સેડ ધેટ અમારો હજુ બી વ્યૂ તો ઇન્ટેક્ટ છે કે ઇન્ટરેસ્ટ રેટ, સો બેઝિકલી કોઈ બી વ્યૂ લેવો છો તો ઇન્ટરેસ્ટ રેટની શું મુવમેન્ટ આવી રહી છે, યુએસના ડેટા શું આવી રહ્યા છે, અને એ યુએસના ડેટાથી જો ઇન્ફ્લેશન ઓછી થતી દેખાશે તો ડેફિનેટલી રેટ કટનો પેસ થોડો ફાસ્ટ રહી શકે છે. અધરવાઇઝ રેટ કટનો પેસ જો ફાસ્ટ નહીં રહે તો આપણને જે લાંબી તેજી લાગે છે એ કદાચ થોડી સ્લોડાઉન થઈ શકે છે. બટ બાય એન્ડ લાર્જ અમને લાગે છે કે ગોલ્ડમાં હજુ બી તેજી છે, સ્ટીમ હજુ બી રહેલું છે અને લાંબા ગાળા આપણે તેજી કરવી જોઈએ. $2900 થી $3000 પ્રાઇસ હજુ લાગે છે આવતા વર્ષમાં. તો 3